પૈસા વસૂલી યાર સિંહ જોવા માટે આવ્યા હતા સિંહ તો સીધા સ્ટાર્ટિંગમાં જ જોવા મળી ગયો ભાઈ હા હું કેવું મુન્ના હા સિંહ ને સિંહણ બે જણો બેઠો ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ તમે બધા મજામાં છો તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે આપણો દિવસ છે 183મો અને અત્યારે આજના બ્લોગની શરૂઆત આપણે સોમનાથથી કરીએ છીએ હજુ આપણે સોમનાથ છીએ અને સોમનાથથી હવે રેડી થઈ ગયા છીએ હવે નાસ્તો કરીને હવે આપણે નીકળીશું ચોકન જવાનું લે વાઘ જોવા વાઘ હતા વાઘ છીએ અને વાઘ રહેવાના એ તો ખાલી પેલા એમ જ છો બધા પેલી લાઈટ બંધ કરતા હેડ લાઈટ બંધ કરતા હોય અને એસી બંધ કરી દે ખોટું બિલ આવે ખોટું બિલ આવે બધા અને પેલી ચાવી પડી રેડી થઈ ગયા છીએ જો ભાઈ તમને હોટલ બતાવી દઉં કે આજે મેં કેવી હોટલમાં રોકાયા હતા જોઈ લો ભાઈ છન ભાઈ એકદમ લક્ઝરી હોટલ જો બહુ જ મસ્ત અને પ્રીમિયમ હોટલમાં ભાઈ આપણે રોકાયા હતા જોઈ લો અને નાસ્તો ચાલુ થઈ ગયો ભાઈ નાસ્તા બાબતે કોઈ કહેવાય રહેતું નહીં ભાઈ આજનો સવારનો સરસ મજાનો નાસ્તો ચાલી રહ્યો છે ભાઈ જો ખાખરા પૌવા અને સેવ હા બટાકા પૌવા જોરદાર ભાઈ અને ચા જોઈ લો હવે આપણે નાસ્તો કરીને પછી આપણે નીકળી જઈશું વાઘ હતા વાઘ છીએ ને વાઘ રહેવાના એ ખાલી રીલમાં જ છું એ લક્ઝરી હેલી અમારું પડદા હોરી મેક આવી રહી પડદા હોરી ભાઈ ગઈનો અંદર રાહ જોઈ રહ્યો કે કીધું કદાચ તો જ્યાં લક્ઝરી ચોમ ઊભી રહી અને આખી લક્ઝરી કેરીઓ પર તૂટી પડીએ ભાઈ જો હા જુઓ ભાઈ અમે તો ભાઈ વગલા રહીએ અમારે તો કેરીઓ હોય આ જો આખી લક્ઝરી કેરીઓ પર તૂટી પડીએ ભાઈ ચલી લીધી હા વાહ ભાઈ બાજુ આયા જો ભાઈ સરસ મજાની કેસર કેરી લેવી હોય ને તો કાકા કઈ એડ્રેસ સારી માર્કેટિંગ યાર્ડ હા બરાબર હા ભાઈ બહુ મસ્ત કેરી અમારે આખી લક્ઝરી ને ભાઈ કેરી લીધી જોઈ લો ભાઈ કાકા ને ખાલી એક વિડીયો બની આવ્યો ને એમાં કાકાએ આપણને કેરી આલી જો ખાવા માટે એક વિડીયો બનાવીને ને કેરી લઈને આવ્યો અત્યારે બધા આપણે ઉતરી ગયા છીએ આપણે જોવા શું જવાનું છે ગીરનું જંગલ હા સિંહ જોવા ભાઈ બધા સિંહ જેવા ભેગા થયા બધા સિંહ જોવા જવાનું હા બધા સિંહ જેવા અહીંયા સિંહ જોવા જવાનું ભાઈ જો બધો વાઘ જેવો હોય ભાઈ મારે યાર વાઘ મોટા આવી ગયો પણ આગળ સિંહ જ જોવા મળશે એટલું નહીં યાર વાઘ હતા વાઘ સિંહ વાઘ રહેવાના હેરી હવે તું એ બાદ ના જતો ને તને યાર ખોટો સિંહ ઉપાડી જાય તો મારે આલમ કાકા શું જવાબ આલવાનો લેડ ના બે યાર સિંહ ચલો ભાઈ તો થોડા આગળ તમને મળીએ જોઈએ દેખાયા કે નહીં સિંહ શું કેવું જાનકી ના મળી જા ગીર ઇન્ટરનેશનલ ઝોન તો બે વાઘ ને સિંહ ને ઇવન ટેણિયું ને બધા ઉપર કરી દો બેઠો ટાણ શું કેવું તો વાઘ ને બધા ઉપર બેઠો હા રણા ઉભું રહ્યું હા વન પૂછલું તો જીવ જીતતાનું પરિવાર ભાઈ જો પાણી પીવા હોય તો શેવાળ વાળું પાણી થઈ ગયું શું કરવાનું હા 140 રૂપિયા ટિકિટ હા ભાઈ 140 રૂપિયા ટિકિટ 140 રૂપિયા આવું લખ્યું લે આ બધું ભાઈ તમે વાંચી લેજો સફારી વેટિંગ એરિયા છે ત્યાં આપણે ઉભા રહ્યા છીએ વેટિંગ કરવા માટે આ રીતના બસ આવશે એમાં બેસીને આપણે જઈશું જોવા માટે એટલે તમારે જોતું રહેવાનું છે આજ તો ભાઈ વાઘના બાથી પડવાનું અરે જમીન એમ કહેતો હતો આ જુઓ ભાઈ વાત છે યાર વાહ કેટલું મસ્ત ભાઈ જો ગયા
ખરેખર ભાઈ બહુ મસ્ત હો. અને પેલું જોયા હા રણિયું નો કહેવાય આકાશ નકલી ધરું યા તો અલ્યા જે હોય કોઈ અસલી તો ના હોય ને આવડો અસલી હોય તો તારી ના જાય જોઈ લો ભાઈ આપણી આવી ગઈ છે બસ જો જંગલ સફારીમાં નીકળ્યા છીએ આપણે ગીર અને સિંહ જોવા મળી જો ભાઈ આપણને ફાઇનલી જો એક તો નહીં પણ બે ભાઈ જો ઊંઘ્યા બે જણા બે કપલ ભાઈ સિંહ ને સિંહણ બે પણ નસીબ કેવા જોવા મળી જાય બધાને જોવા નહીં મળતા સિંહ જોવા મળી ગયો ભાઈ ફાઇનલ જો અને વિડીયો ઉતારવા કરતા જોવાનું એ રાખજો ભાઈ મજા આવ્યો ભાઈ પૈસા વસૂલી યાર સિંહ જોવા માટે આવ્યા હતા સિંહ તો સીધા સ્ટાર્ટિંગમાં જ જોવા મળી ગયો ભાઈ હા શું કેવું મુન્ના હા સિંહ ને સિંહણ બે જણો બેઠો તો ભાઈ કપલ હા વાત જો બખરા રહ્યા છો ભાઈ वाह व्हाट वंडरफुल नजारा यहाँ पे देख सकते हो यहाँ पे बहुत ही बढ़िया नज़ारा हुआ देखते हुए यहाँ पे बहुत ही बढ़िया नज़ारा देखते हुए यहाँ पे हाँ कॉमेंट्री तो भाई જોવો ને તમે નિમ્નમ જીતા જોવો ને મજા આવે કોમેન્ટ્રી તો કરવી પડે ને અંગાથી હા રોજડું જોવા મળી ભાઈ ફૂલ બ્લેક કલરમાં તમને અહીંયા રોજડું જોવા મળી જશે જોઈ લો અને બીજા કોઈ કલરમાં રોજડું દેખાય તો તમને બતાવવામાં આવશે ભાઈ એટલે બ્લેક કલરના હા બ્લેક કલરમાં રોજડું જોવા મળી ગઈ આ ઊભું કરે રહ્યું હું બાપડું ખાય હુકું ફંઠા બધું તાણ દુબળું એ પડી ગયું ચાર નાખો એક પોટલી ચાર લાવવાની હતી આપણો ઓલે બધા હુકો ફંડ તૂટી ગયું હોય કણ જોયા વાહ ભાઈ વાહ આ અંદર ઊંઘ્યા ને આને દીપડા એ કહું કેવાય ને દીપડા કેટલા બધા એ ભાઈ જો દીપડા જો ભાઈ તમને દેખાય તો ને જો દીપડા રહ્યા ભાઈ જો હયા ફૂલ ફેમિલી ભાઈ ફૂલ ફેમિલી આર્યું એક કુટુંબ ભાઈ બીજા કુટુંબ અંગાત રાગ નહીં વાંધો પેલા ભાઈ અંગાથી એટલે અલગ બેઠા જો એ આ બાજુ બેઠા ને એટલા પગ દેખાય જો ભાઈ પાણી પીવાનું બધું એકી માર્ગું ભાઈ બધું એકન ખાવા પીવાનું બધું એકન રોધી કોઈ બાપડો બધો જમીને વિડીયો અહીંથી કેટલો મસ્ત નજારો જોયા જોરદાર હો ભાઈ આ તો પાછા આવતા રહ્યા યાર અમે જો પટી ગયું 40 રૂપિયા ફેવરે 100 રૂપિયા પાછા લાવો 140 રૂપિયા લીધા ભાઈ 100 રૂપિયા પાછા માંગવા દેવું પડશે હું કીધું બરાબર નું ફેવર છે મેં 2 પગવાળા અજગર ને હું તો ડાયનાસોર ની ઉમ્મીદ રાખીને જોયું તો હું કીધું ડાયનાસોર ના પણ સિંહ તો જોવા 8 દુ 7 દુ 14
7 દુ 14 એટલે 70 રૂપિયાનું એક સી થયું. 70 રૂપિયામાં પડે એક સી. એક સી ના 70 રૂપિયા. 140 રૂપિયા લીધા ભાઈ. બસ અમે કોલ્ડ ડ્રિંક માટે ગયા અને પેણા જીરા અને એ બધી હતી. એટલે ભાઈ અંદર કોલ્ડ ડ્રિંક હતી 30 વાળી. 30 વાળી કોલ્ડ ડ્રિંકમાં આપો ને એટલે ટિકિટ લેવાની પેણામાંથી. કે 30 વાળી નહીં કે 90 વાળી 95 વાળી કી કોલ્ડ ડ્રિંક જ 90 વાળી. પછી પૂછ્યા હતા ને તે ભાઈ ભેળ કરાવી 80 વાળી. 80 વાળી ભેળ કરાવી ભાઈ. આવું જોઈએ 80 વાળી ભેળ કેવી આવે. તમને બધું એક્સપિરિયન્સ આલે ભાઈ અમે. હા આપણે એકાંત છે આવડી 20 વાળી લે. 20 રૂપિયા તો મોટી. હા આવડી મોટી પેલી ભરીને આલે. એટલે ભાઈ જોઈએ આપણે કે કેટલા રૂપિયા 80 રૂપિયાની કેવી આવે ભાઈ. તમને બતાવી એવું કેવું તો કલાકથી ભાઈ ભેળ કરાવવા આલી હતી. અને આવું થઈ રહી ને આવું બધા હેડીએ ગઈએ તો ફટાફટ લક્ઝરીની વાટ જોઈ રહી ભાઈ બધા. આવું પેકિંગ કરીને આલ્યું લેજે પેલે હરજો ફટાફટ ખાવા માંડજો. પેલા બધા મોડું થયું. शासन गिर को बाय बाय कहते हुए हम जा रहे हैं. सी न तो ले अंगादी चल ના નહીં લેવો. સી અંગાથી લેવાના તો ભાઈ અમારે પણ મેળ ના ભાઈ. તો બધા પાડેલા સાપ ઉપર પગ આવ્યો. હાલે આયો પાછા રે તો કહેવાય યાર. લે બાઇક માં બેસી જાવ તો નહીં નીકળો. એ ઘરે જા દે બહાર જા દે. મારો બેટો ચો સાપ ભાઈ જો. એ ફાઇનલી ગાઈસ બે પગવાળો અજગર જોવાનું ભાઈ બહુ મૂડ હતું. અજગર જોવા મળી ગયો. જેનો અજગર નો નેનો છોકરો 2-3 મહિનાનો નેનો છોકરો અજગર નો. આ તો કહેલો યાર. પગમાં આવ્યું. આપુલ્યું આવ્યું પગમાં. ચલો ભાઈ ચલો. અત્યારે ભાઈ બપોરનું જમવાનું થઈ ગયું છે. જુઓ ભાઈ ગીર જોઈને આવ્યા મેં. શીરો ગરમા ગરમ શીરો મગનું શાક, મગ અને મગનું શાક. પૂરી, કાકાબાના પૂરી કરવાની. પાપડ અને ઠંડી છાશ જે આપણી ફેવરેટ. હા દર વખત 4 વાટકી તો પી જ જવું. હા મજા આવે છાશ પીવાની. છાશ નું કિરદાર રહ્યું ને બહુ જોરદાર છે. એ છાશ લાવીને ઓય ભાઈ જમવામાં તો ભાઈ વાત જ છોડી દો. એટલું મસ્ત જમવાનું હોય ને ભાઈ. આ શીરો જોઈને તો મોઢામાં પાણી આવી જાય પણ ખાવાતું નહીં. મજા આવે ભાઈ ખાવાની ખરેખર. તમારા જમાઈ એમની વાનગીમાં તો કઈ કેવું જ ના પડે. હા ખરેખર લે અડજો હેડો આપણે બેસી જ જઈએ. ચલો કેટલા જાય આપડે? કડી કલોલ જાય એમ. ચેલું ભાડું ઊંઝાનું? હા ઊંઝાનું 50 રૂપિયા ભાડું. લેવડો ભાઈ ઊંઝા સિદ્ધપુર આઈજો ભાઈ આઈજો. ચોકણ આયા જાનકી આપણે. હા ચોકણ સતાધાર કૃષ્ણ ભગવાન પારડાનું રહસ્ય. સતાધાર ગૌશાળા પાંડા પીરની સમાધિ. ભાઈ આનો બહુ મોટો લોબો ઇતિહાસ છે. શું હતો તમે જણાવો ને થોડું. દૈણું દળાવા બધું કામ કરતો. હા દૈણું દળાવા જતો ને એવું બધું કામ કરતો ભાઈ પાડો. એટલે ભાઈ શું કતલખાનામાં કઈ રીતનું હતું? 3 વખત જઈને પાછો કતલખાનામાં ભાઈ 3 વખત જઈને પાછો આવ્યો. એ રીતનું ભાઈ આનું કોઈ જૂનું રહસ્ય ભાઈ. જો
મંદિર જેટલું ઊંચું જો ઊંચું એટલે જેટલું ઉપર ભગવાન વાસે જો. ગિરનાર હોટલે રોકાયા છીએ જો. ચમ અહીં લે હા ચોય લેની પડતી છે દબાય ના આવે ને તું દબાવતો ના આવે. ભાઈ આપણે રૂમ ઉપર જઈને ફ્રેશ થઈને અત્યારે આવી ગયા છીએ. અહીંયા બધું જોવાનું છે ઘણું બધું. તો રૂમથી થોડી જ દૂરી અંતરે હતું એટલા માટે આપણે ચાલતા જઈ રહ્યા છીએ ત્યાં જોવા માટે. તો ચાલો ત્યાં જઈને તમને બતાવીએ કે કેવું છે ભાઈ. આપણે તો ગિરનાર ભાઈ પહેલી વાર આવ્યા છીએ. આપણો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે ભાઈ. તો ચાલો મળીએ થોડા આગળ. ભાઈ અત્યારે આપણે ભવનાથનું મંદિર જોઈ રહ્યા છીએ. વાહ ભાઈ વાહ, ભવનાથ મહાદેવ બહુ મસ્ત હો ભાઈ. જો તમને અંદર જઈને હું બતાવું ભાઈ. कैमरा नहीं आया. બધા મિત્રો ગિરનાર ચડીને આવ્યા છે ભાઈ. તમે કેટલા વાગે સવારે ચડ્યા હતા? 6 વાગે. 6 વાગે ચડ્યા હતા. હા એ નહીં બપોરે આપણો પાણીનું જમવાનું ને એ બધી વ્યવસ્થા ના જમવાનું નહીં. આશ્રમ હોય તમને અહીંયા પ્રસાદી કે ભોજનાલય મળી જાય. બરાબર બરાબર. ઉપર બરાબર. એક લગન તમારે પાણી કોલ્ડ ડ્રિંક ઠંડા પીણા એવું છે. જમવા બરાબર બરાબર. પાણીની સેવા સારી એમ ને. એટલે તમે સવારે 6 વાગે ગયા હતા ને અત્યારે 6 વાગે આવ્યા. બરાબર. કેવો રે એક્સપિરિયન્સ મિત્રોનો? મજા આવી ને? ભાઈઓ હોય ને હા ચલો દાન થેન્ક યુ. જય ગિરનાર ભાઈ. બધા ગિરનાર ચડીને આવ્યા. સવારે 6 વાગે ચડ્યા હતા અત્યારે હોજે 6 વાગે ભાઈ પાછા આવ્યા. બોલો ક્યાં વાત છે ભાઈ. જો ભાઈ આપણે ઉપર ચડવા માટે નીકળી ગયા છીએ. જો એટલે આપણે જોઈએ અત્યારે કેટલું ચડાય. જેટલું ચડાય ને એટલું ચડવું જ છે ભાઈ. અને જોઈએ અને તમને ઉપરથી બતાવીએ કે કેવું હોય ભાઈ. નીચેનો નજારો કેવો દેખાય ભાઈબંધ. કેવું હોય ઉપર આમ આમ હારું ને. અડી ના કરતા હોય તો આવું ના બોલવો તમને. તમે તો યાર હમલો કરો. હમણાં હાલ એક તાપુ ભોય નાખી દો ભાઈ. મને બીક લાગે ભાઈ. આવું ના આડું. અત્યારે આટલા સુધી આપણે ચડ્યા છીએ. જોઈ લો કેવો નજારો દેખાઈ રહ્યો ભાઈ. જો બહુ જોરદાર લુક દેખાઈ રહ્યો. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ પાછા. હવે જેમ કે આપણે વિડીયો પણ એડિટિંગ કરવાનો ને ત્યાં રોકાણા છીએ રૂમે ત્યાં જઈ રહ્યા છીએ. જોઈએ હવે ભાઈ સવારે ક્યાં જવાનું થાય છે. બરાબર. તો ચાલો મળીએ થોડા આગળ. લેટ જમીન એ રાતનું જમવાનું જો એ મૂંધું આવું રીंगन को भरतो, कढ़ी है, बाजरी का रोटला है, रोटली है, प्याज है, ठंडी ठंडी छाछ है, चीरो है, बहुत ही बढ़िया खानो है. बोलो मजा में जो भाई. हाँ गरमा गरम बाजरीना रोटला भाई. हाँ જમવાની મજા આવવાની છે ભાઈ. અત્યારે બધા જમી લીધું શું કા? હા બધા 50% ઉપર જમી લીધું. એવું હોય. બોલો મજામાં? જો ભાઈ આપણે જમવાનું બહુ સરસ મજાનું બનાવી યાર. જો
દર વખત ભાઈ જમવાનું બહુ બેસ્ટ હોય હો જમવાનું તમારું ખરેખર બહુ મસ્ત હોય જો હા અત્યારે તો ભાઈ જો બાજરીનો રોટલો બની રહ્યો છે જુઓ ચાલો ભાઈ તો આપણે ખાઈ લઈએ ખાઈને પછી મળીએ થોડા આગળ